છો મિત્ર? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજનો આપણો નવો વ્લોગ છે. તો સવારના 7:30 વાગી ગયા છે. તો હું ખેતરે આવ્યો છું. તો ખેતરમાં બધું કામકાજ ચાલે છે. તો હું તમને બતાવી દઉં કેવું કામકાજ છે. તો આ બધો નકામો કચરો છે, તે બધો હવે આ રીતે ખોદીને બધો કાઢી નાખીએ, પછી એને સળગાવી દેશે. પછી પેલો આપણું આગળવાળું ખેતર છે ત્યાં તે બધું ક્લીન કરી દીધું છે. તો આ ખેતર હવે બાકી હતું તો આ ક્લીન કરે છે. તો મારા કાકા છે ને પેલી બાજુ મારી કાકી છે, તે નકામો કચરો ભેગો કરે છે અને પછી એને સળગાવી દેશે. તો હું પણ હવે મદદ કરવા જાઉં છું થોડી વારમાં. તો હું તમને બતાવી દઉં થોડોક વ્લોગ. તો પછી આપણે આવા નવા ડેલી વ્લોગ આવશે તો મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો ને સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. તો હવે ચોમાસું નજીક આવી ગયું છે તો ખેતરો બધા ક્લીન થાય છે. ક્લીન કરીને પછી ટ્રેક્ટર મારશું. પછી આપણે ખેતરમાં શું કરવાનું છે, શું નહીં, કપાસ કરવો છે કે તુવેર કરવી છે, બીજું અલગ અલગ જાતનું જે ચોમાસાના સિઝનમાં જે થાય છે તે કરવા માટે વિચારવાનું. તો પછી આપણે મોસ્ટલી તો બધા આ વિસ્તારમાં તો બધા કપાસ જ કરે છે, કેમ કે આપણે કપાસનો માર્કેટ છે તો કપાસ જ બધા કરે. પછી કપાસ કાઢ્યા પછી એ લોકોને જે ઈચ્છા હોય તે એ લોકો કરે છે. તો આપણે કપાસ જેવું જ કંઈ કરીશું. તો આપણે બધા ખેતરો બધા ક્લીન કરે છે. તો ચાલો, તો હું પણ ક્લીન કરવા લાગુ છું, સાફ સફાઈ. તો પછી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આપણા ડેલી વ્લોગ પણ આવશે. તો બાય ફ્રેન્ડ્સ.